મને હમણાં જ કહેતા હતા ભાઈ કે બહુ થોડા માણસો છે એટલે મજા આવશે. એટલે મેં કીધું હા, માણસો છે એટલે મજા આવશે. માણસો તો થોડા જ હોય ને. ગામના પાદરમાં જાન આવી એટલે દીકરીની જાન આવી એટલે પોતાના દીકરાને ઘરધણી કીધું કે બેનની જાનમાં માણસ કેટલા છે જોઈ આવજી. એટલે ગણતરી કરીને છોકરાએ કીધું માણસ તો 70-80 છે. તો કે એમ નથી કીધું બેટા, એ 70-80 માણસ કેટલા છે એ જોઈ આવી. એટલે છોકરો હળી કાઢીને ગયો ને આવીને કીધું માણસ 20-25 છે, બાકી બધા પાડાના બોસ કાઢેવા આવ્યા છે. સીધા બીડિયું વિનાના સીડ્યા ધણહેરમાંથી. એટલે ગરધણીએ કીધું કે હવે 20-25 ને હાંચવી લ્યો એટલે આખી જાન હચવાઈ ગઈ કહેવાય. કહેવાનો અર્થ માણસો બહુ થોડા હોય છે. સગાવાલા આપણે કહીએ ને, હગાવાલા અવસરમાં આવે એમ. હગા અને વાલા નોખા નોખા છો. હગા હોય વાલાનો ને વાલા હોય હગાનો હોય. બોલો આવું છે આપણે ત્યાં. હવે સગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય એની સાહિત્યકારોએ વ્યાખ્યા કરી છે. હગા કોને કહેવાય? દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા કહેવાય. કે હું નહીં આવું, અરે ભાઈ આખું ગામ રાહ જોયું તો કે હું નહીં આવું, એને હગા કહેવાય. વાલા કોને કહેવાય? ગામના પાદરમાંથી ઓચિતાનો માણસ નીકળ્યો હોય, ઢોલ સરણાય વાગતા હોય અને કદાચ ગામના પાદરમાં પૂછે કે આ કોને ત્યાં લગ્ન છે, તો કે ફલાણા ભાઈનો દીકરો પરણે છે. એમ? ઓહો, એ તો મારો જીગરજાન મિત્ર છે, મને કંકોત્રી લખાવીને રહે જ નહીં, લખી છે પણ કદાચ મને મળી નહીં હોય. એમ આમંત્રણ વિનાનો આવી અને કામે લાગી જાય એને વાલા કહેવાય છે. આપણે ત્યાં સાહિત્યકારોએ વ્યાખ્યા કરી છે સગા અને વાલા. કારણ કે છોકરાના ત્રાસથી જ અમે ઘીરેથી નીકળીએ છીએ. અમને એમ કે બહાર મજા આવે છે એમ. એટલે આમ તમને કંઈક મજા આવે તો ખખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું ઘેઠું ગયું એમ. હવે આ દુઆછંદમાં માણસોને અહીં સૌરાષ્ટ્રમાં તો હજી થોડી ઘણી ખબર પડે, પણ મુંબઈ, અમદાવાદ, મદ્રાસમાં તો કાંઈ ખબર જ નથી પડતી. એને આ ધડબડ પાટી ગઈ, ખરેખર ધડબડ પાટી ગયો. બિરલા હોલમાં પ્રોગ્રામ હતો ને મુંબઈ, તે એક જણો મને કહે ભીખુદાનભાઈ તમે બધા કલાકારો સ્ટેજ ઉપર જાઓ તો આલ્યો આ ખારીસિંગ 1 કિલો છે તો બધા કલાકારો ખારીસિંગ ખાઈજો. મેં કીધું 1 કિલો ખારીસિંગ ખૂટે કેવી રીતે? મને કે આ તમારી દયાથી છે ને આ બધું. તો પણ મેં કીધું ખારીસિંગ અમારી દયાથી કેવી રીતે? મને કે એક જ રેકડી હતી ખારીસિંગની, તમારા બધા કલાકારોની દયા થઈ ગઈ ને તો 2 રેકડી થઈ ગઈ. પણ મેં કીધું એમાં અમારી શું દયા? મને કે તમે દુઆછંદ ગાઓ છો ને ત્યાં સુધી બધા બહાર ઉભા ઉભા ખારીસિંગ જ ખાય છે. એટલે આવું તો મને કે લંબાવ્યા કરજો, ભાગમાં છે તો 3 થઈ જાય. પણ મેં કીધું અમારી આ રેકડી ભાંગી જાય એનું શું કરું? પણ દુઆછંદ છે ને એ નાદ બ્રહ્મ છે, ચારણી સાહિત્યના આ શબ્દો છે. બ્રહ્માનંદ સ્વામી કૃષ્ણના નાટારમનો આ છંદ લખ્યો છે. મને મુંબઈમાં એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ તમે આ છંદ બોલો ને એમાં અમને કાંઈ સમજાતું નથી, પણ મને કે તોય મજા બહુ આવે. બોલો, નો સમજાય ને મજા આવે તો સમજાય કેવી મજા આવે? પણ મને કે આ દુઆછંદ છે ને એને મારે અમેરિકા લઈ જવા છે. પણ મેં કીધું અમેરિકા કેવી રીતે? મને કે ન્યાયનો પ્રચાર કરવો છે. પણ મેં આનો પ્રચાર તમે અમેરિકા કેવી રીતે કરશો? મને કે હું એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી નાખીશ અને એનો પ્રચાર કરીશ. અને પ્રચાર મારે મને કે ભીખુદાનભાઈ એટલે માટે કરવો છે કે ઝવેરચંદ મેઘાણી એ અમેરિકા નથી ગયા એટલે મારે દુઆછંદ લઈને જવું છે. એટલે મેં કીધું એ નથી ગયા એનું કારણ તમે આવવાના હતા એટલે એને ધક્કો ન ખાધો એમ. પણ મેં કીધું હા તમે કેવી રીતે આનું ટ્રાન્સલેશન કરશો? મને કે ઇંગ્લિશ કરી નાખીશ, તમે બોલશો તો ગુજરાતીમાં. મેં કીધું હા બોલીશ ગુજરાતીમાં. તો મને કે એનું ઇંગ્લિશ કરવું તો મારે રમત વાત એમ. મેં કીધું કરો. બ્રહ્માનંદ સ્વામીનો ભગવાન કૃષ્ણનો નૃત્યનો એક છંદ છે કે સર સર પર સધર યમર તર અનુસર કર કર વરગર મેલ કરે હરિહર સુરંગ વરંગ ચર્યતિ મન હર ભર ભર ઉરંગ તિયરક બરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ સિર સવર્ણ મે એ ઘનરાવ પટ ઘરર પરર પટ ગુગર રંગ બર સુંદર શ્યામર મે જી રંગ બર સુંદર શ્યામર મે. ત્યાં સુધી તો એને માથા મારીને પણ ઇંગ્લિશ કર્યું, પણ મેં બીજી કડી ઉપાડી
કે અને એટલું મને કે આનું શું કરવું, મને કે ભાઈ એક જણી વાહે મને કે 42 હણો લઈ ગયા. મેં કીધું એ તો આજ મને મજા નથી એટલે 42 લઈ ગયા, નકર આમાં 84 લાગે. તો આ કયું ના તમે ન લઈ ગયા હો. અમારા સૌરાષ્ટ્રના શબ્દો, આપણા સૌરાષ્ટ્રના શબ્દો બીજે બાર બહુ સમજાય નહીં હો. તમે જોજો, 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જજો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભેં માંદણામાં પડી, હવે માંદણું સમજાવો તો મહેસાણામાં પોણી કલાક થાય, કારણ કે માંદણું આપણી ફેક્ટરીનો માલ છે, અહીંનો જ. ખરેખર અહીં આપણે દુઆ બોલીએ ને કે એક આવે દુઃખ ઉપડે અને એક આવે દુઃખ જાય, એક વિદેશ જ્ઞાન વિહિરે બીજો પાહે ન પોહાય, આનંદ કે કર માણંદા આ તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબી આના તેર. આ દુહા આપણા 1-1 લાખના છે. પણ મહેસાણા ને પાટણની આ દુઆ કેમ ગાઈ તમને ખબર? આનંદ કે પોરમણદા મોણહે ફેર. જો ભાષા બદલી ગઈ આખી. આનંદ કે પોરમણદા મોણહે ફેર. ચોઈન ફેર ચડે ને ચોઈન ન ચડે, એટલે આ અર્થ કર્યા, કોકને ફેર ચડે ને કોકને ન ચડે. બીજો બોલે આનંદ કે પોરમણદા ગોમડે ફેર, ચાંયથી બસ ચડે ને ત્યાંથી ન ચડે. હવે આ માછલા ધોઈ આવે, કારણ કે 12 ગાવે બોલી બદલી જાય, શબ્દનો અર્થ ફરી જાય, અમુક શબ્દ સમજાય નહીં. હે એમ સૌરાષ્ટ્રના અમુક શબ્દો એવા છે જે પ્રાદેશિક શબ્દો, એને તમે સુધારવા જાઓ તો મજા ન આવે. અમને મુંબઈમાં એમ કહે ને કે તમે તમારી ભાષામાં જ બોલજો, જો એને તમે સુધારશો તો અમને મજા નહીં આવે. પોતાની નિજ ભાષામાં જ આખો પ્રોગ્રામ આપો, તમારી પ્રાદેશિક ભાષામાં. ઉભા બેસી જાઓ, બધા ઉભા બેસી જાઓ. હા, ઉભા હોય એને તો ખબર નહીં, પણ અમને તો ઉઘરાણી આવ્યા હોય ને એવું લાગ્યા કરે. અમને એમ કે જુનાગઢમાં તો હોય, પણ અહીં ક્યાં આવ્યા છે? અહીં સુધી અમારે જુનાગઢમાં હોય, અમારે જુનાગઢમાં પ્રોગ્રામ હોય ને, અને 12 પ્રોગ્રામ હોય. 12 પ્રોગ્રામ હોય તો અમારે ફરમાઈશની ચીઠીઓ આવે પેટી ઉપર કે ભાઈ તમે આ ગીત રજૂ કરજો, રામનું, કૃષ્ણનું, કોઈ પણ. પણ અમારે જુનાગઢમાં પ્રોગ્રામ હોય ને તો ફરમાઈશની ચીઠીઓ આવે, પણ એની આરો ઉઘરાણી નહીં આવે, કારણ કે આમ તો અમે હાથમાં આવતા ન હોય, પ્રોગ્રામમાં પકડી લઈએ. અને આમ જ્યાં ચીઠી વાંચીએ કે આમાં હું કસુમીનો રંગ છે, પણ લખ્યું હોય થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ, તમને પાસે ગોતવાય ક્યાં. એક જણો એ ઉઘરાણીએ ગયો ને, એટલે ઘરધણીને કીધું કે તમારે ત્યાં હું પૈસાની ઉઘરાણી કરી મારે 3 જોડી ચંપલના તૂટી ગયા, હવે તો દિયો. ત્યાં તો એટલે દાંત મીંડો કાઢવા. બોલો કે તમને દાંત આવે, શરમ નથી આવતી? તો કાંઈ મરી ગયાના દાખલા છે આ ફળિયામાં. તમે ચંપલની વાત કરો છો, આ પાળિયા લેણા વાળાના છે, આ મારા ફળિયાના છે. આમાં ઘણી વાતો મોડી સમજાયો. હા, ઘણી મોડી ટ્યુબલાઇટ થયો. મને એક જણો જુનાગઢમાં જોઈને દાંત મીંડો કાઢવા, એટલે મેં કીધું કેમ દાંત આવે? મને કે તમે પ્રમદી વાત કરી હતી ને, આજ બપોરે સમજાણી ચીઠ. ખરેખર ન સમજાયો. હા, મારો એક મિત્ર ગાલે દાજી ગયો. ગાલે, મેં કીધું ગાલે કેવી રીતે દાજી ગયો? મને કે ઇસ્ત્રી કરતો હતો ને, એમાં ફોન આવ્યો. એ તો વાંધો નથી. એક જણો રમી રમે અમારા જુનાગઢમાં. એ રમતા 3 રાણીઓ હાચવે, છેલ્લે પોઈન્ટ ગણાવે, રાણી ન ઉતરે. એ કે મારો જીવ ન હાલે. પણ ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, રામ અને કૃષ્ણ 2 અવતારી છે. કોઈ કવિને પ્રશ્ન કરતો કે રામ અને કૃષ્ણમાં શું ફેર? પ્રશ્નો તો કરે ને ઘણા. અમે અહીંથી ઉતરીએ તો નહીં ઘણા એમ કે આમ નામ આમ ગાયું તો સારું હતું, નામને નામ બોલ્યા તો સારું હતું. એ તો અહીં માસડે સડો જ ખબર પડે ભાઈ, કાનની બુટીઓ લાલ થઈ જાય છે. એ ગામમાં સરપંચને કીધું હતું, સરપંચને 2 શબ્દ બોલો ને, શિક્ષકની બદલીથી આપણા સાહેબની, તો 2 શબ્દ બોલો. સરપંચ કે મને બોલતા નહીં આવડે. કે 20-25 વર્ષ ત્યાં નોકરી કરી સાહેબે અહીંયા, અને 1-2 શબ્દ તમે એના માટે હારા ન બોલી શકો ભલા માણસ. અને સરપંચ ઊભા થયા. હો, માસ્તર સાહેબ બહુ સારા સ્વભાવના હતા. વિદ્યાર્થી ભણવા જાતા કે ન જાતા તો હાજરી પૂરી દેતા હતા. પણ હવે એની બદલી થઈ ગઈ
એટલે આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. લ્યો આ બોલ્યા બે શબ્દ. સાહેબ બેઠા હતા. બાપુ કે ન બોલે હારું. ઈ આ ન બોલવામાં 9 ગુણ આ મૂર્ખા માટે છે, બાકી ચતુરને માટે તો જે બોલે મારું. હે ન બોલવામાં 9 ગુણ એ આવા માટે. હા ન બોલે હારું એમ. અમુક માણસો તો ખરેખર મોંડી હારું. એક દીકરીને હગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા. હવે દીકરી કંઈ બોલે નહીં, મૂંગી મૂંગી આટા મારે. એના બાપાએ કીધું કે દીકરીને કે જોવા આવ્યા છો કંઈક બોલજે, વળી ક્યાંક મૂંગી સમજીને વૈયા જાય નહીં મહેમાન. ત્યાં મહેમાન જમતા હતા, ત્યાં જઈને બોલી જમી લ્યો એટલે હો ને ઠામડા હો ઉપર લેજો અને વેતા થઈ ગયો. હવે આના કરતા મૂંગી હતી સારું નહોતું. એટલે બોલવું બહુ અઘરું છે, સહેલું નથી. દરેકનું કાર્ય એમ. એટલે અહીંથી અમે ઉતરીએ એટલે ઘણા સલાહ ને સસ્તામાં સસ્તું જો કાંઈ હોય ને તો સલાહ હશે. હા હા, તમારે આ કાલે અવસરમાં કોકને એટલું તમે પૂછ્યો ને કે આમને આમ કર્યું હોય તો એટલે સામાવાળો તરત જ એમ કે જો તમે મારું માનો તો. પણ તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ? દરેક માણસને એમ કે બસ મારું માનો એમ. જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. તો મને એણે સલાહ દીધી, બોલો. મને કે એણીથી તો મચ્છર મરી જાય. મેં કીધું એ ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ ભળના દીકરા. ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ એમ. મને કે તો હોય છે હો. બોલો સલાહ દેવી એને શું? હે મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મારા ઘરમાં ઉંદેડા બહુ થયા. મને કે હરફ રાખો, હરફ એમ. લ્યો બોલો અમારા ઘરમાં હરફ રાખો એમ, અને અમારા બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ. આવી તો સલાહ દે, આવી તો સલાહ દે. એક જણાને આખી આંજણી થયેલી, આંજણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, હું થયું આંખે ટેરા જેવું? તો કે આંજણીથી હું સોંપડ્યું લીલું લીલું. કે લીમડાના પાંદડા કોણ કહી ગયું? કે આ ભીખુદાન આવ્યા કહી ગયા. એને શું ખબર પડે? લીમડાને નહીં, ખાખરાને લગાડો. બીજે દી ખાખરાને લગાડ્યા. વળી ત્રીજે દી એમ કોક આવ્યું કે ભાઈ શું થયું આંખે ટેરા જેવું? તો કે ભાઈ આંજણીથી હું સોંપડ્યું લીલું લીલું. તો કે ભાઈ ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો ભાઈ એની યારે તબલા વગાડે, તબલચી કીધું. ખાખરાના પાંદડા નહીં મારા વાલા, એના મૂળિયા લગાડો. તો ત્રીજે દી મૂળિયા લગાડ્યા. તે બિચારો આમ દવા બદલાવ્યા કર્યો તો આંખ વહી ગઈ ને આંજણી રહી. બોલો મુદ્દો યોગ્ય, મુદ્દો આખો. હે એમ સલાહ બહુ દે. નંબર બદલાવજો ફોટા પાડીને. જો કે અહીંયા તો બદલાવ થાય છે, પણ હું અમારા એક પ્રોગ્રામમાં ભાઈ એક જણે આખી રાત ફોટા પાડ્યા, પણ અમે લેવા ગયા તો એકેય ન દીધો. બોલો. તો અમે કીધું આખી રાત પાડ્યા ને તમે? મને કહે તો તમે રાજી રહ્યો એટલે લાઇટું કરી એમ નીકળ્યું. એટલે આની વાત નથી, આ તો અમારા તરફની વાત કરું છું. હે ગામડામાં એક બાપાએ મને કીધું તો મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. હવે મરી તો બે ગયા. કેટલી અદ્ભુત મોટી વાત એને કરી. બોલો કલ્પના કરો છે. હે માંગરોળ વાવાઝોડું ઉપડ્યું ને આપણે 2, 3, 4, 5 વર્ષ પહેલા, પછી હું માંગરોળ પ્રોગ્રામમાં ગયો હતો. એટલે અમારા જીવનમાંથી હાસ્ય નીકળે ને, અનુભવમાંથી. એટલે એક બાપાને અમે બેઠા હતા પ્રોગ્રામને વાર હતી. મેં બાપાને પૂછ્યું કે બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? તો દાંત મીંઢા કાઢવા. બોલો હવે આપણે નુકસાનીને પૂછીને દાંત કાઢી તો બહુ કહેવાય ને. એટલે મેં કીધું બાપા હું તો તમને નુકસાનીની પૂછું છું કે વાવાઝોડાએ કેવી નુકસાની કરી? બહુ મીંઢા દાંત કાઢ્યો. કેમ તમને દાંત આવે છે? મને કે વાવાઝોડા દરિયાના હું નડતા હતા, ઘરના બંધ થઈ જાય તો આ ઘરમાંથી જે ઉપડે છે ને વાવાઝોડા, રહોડામાંથી રમરમાટી બોલતા આવે, એ મને કે બહુ નડે ભાઈ. કેવી મોટી વાત કરે છે વર્ધરી, વિચાર તો કરો તમે. આ વાવાઝોડા મને કે ભાઈ બહુ નડે છે. હો અને દરિયાના વાવાઝોડા તો મને કે ભાઈ વરહે 2 વર્ષે 3 વર્ષે ઉપડે. આ તો દીમાં 3 વાર ઉપડે છે. હે વિચાર તો કરો. આ સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે એવી આ વાત છે ને મેઘાણીએ કીધું એમ. ગામડાનો અભણ માણસ. હે દુકાળ પડ્યો ને દુકાળ. પછી મેં ગામડામાં એક બાપાને પૂછ્યું, આમ ખેતરમાં કામ કરતા હતા, અમે ત્યાંથી નીકળ્યા. મેં કીધું કેમ બાપા મોલ ઉધરી ગયો? મને કે ઉધરી ગયો ને ભાઈ પાછો ગુજરી ગયો.
તો મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ છીએ, હાલો કરવી હોય તો. મેં કીધું આ ભે શું દે? મને કે બાંધવા દઈએ. એનો જવાબ જોજો. ભે હું? મને કે તમારું કપાર દઈએ. મેં કીધું તમે ભેને શું દો? મને કે અમે ઊભવા દઈએ. તમે સરકાર કાંઈ દે? મને કે નોટિસો દે. સરકાર બીજું શું દે? આ અભણ બોલે અને ભણેલા સાંભળે, સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે. આ મેઘાણીએ મેળવેલું સાહિત્ય. ઝવેરચંદ મેઘાણી એક વાણિયો, ડાયો વાણિયા જ્ઞાતિને ભગવાને ડાપણ બહુ આપ્યું. અમારે માનભાઈ ગઢવી એમ કહેતા કે જેટલી બુદ્ધિ દેવાય બાપુ એટલી વાણિયાને દઈ દીધી, વધી એમાં આપણે બધાય. ખરેખર, કારણ કે એને હુજી જાય, આગળ હુજી જાય. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. આપણામાં એના એટલો પ્રેમ. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતિ બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, બ્રહ્મા બધી જ્ઞાતિ આવી જાય. આગળ બુદ્ધિ વાણીઓ એને આગળ હુજી જાય. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. બહુ ડાપણો. કર્ફ્યુમાં એક શેઠ ફરવા નીકળ્યા. ડાયું માણસ નીકળે, કોઈ મૂર્ખું ન નીકળે કર્ફ્યુમાં. કર્ફ્યુ જડબે સલાક, અને એમાં શેઠ નીકળ્યા અને પોલીસની ગાડી આવી તરત જ. શેઠ ખબર નથી કર્ફ્યુ છે, બેહી જાઓ જીપમાં. કે હા સાહેબ મને બેહી જાઓ, કે બે કરોમાં બેહી જાઓ. જીપમાં બેહી ગયા ભાઈ. પોલીસ સ્ટેશને લઈ જતા હતા. રસ્તામાં કે સાહેબ મારી દીકરીનું ઘર છે, 1 મિનિટ ઊભી રાખવાનું છે, સમાચાર દઈ આવું. ચટાવજો. તો કા ગયો એવો આવ્યો ને એ ઉતરીને ડેલીમાં ગયા. પછી કોણ આવે? પોલીસ ઓફિસર બોલાવા ગયા. બોલો કે શેઠ બાપા બહાર નીકળો. તો સાહેબ તમને જ ખબર છે કર્ફ્યુ છે, કોઈથી બહાર નીકળાય? તમે ઉઠીને એમ કે બહાર નીકળો. વિચાર તો કરો. પોલીસ ખાતાની ગાડીમાં બેહીને દીકરીની આ કર્ફ્યુમાં આંટો દઈ આવ્યા. બોલો આ એને હુજે એમ મારો એટલે એને હુજી જાય, આગળ હુજી જાય. એક સર્કસ જોવા ગયા ને શેઠ, સર્કસ ત્યાં આગળની ટિકિટ લઈને બેઠા. હિંચકાના અને સાયકલોના ખેલ આવ્યા ત્યાં સુધી તો મજા આવી, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને એટલે પરસેવો ઓળી ગયો. ખોટું કર્યું, અહીંયા નો બેહાય. પિંજરામાંથી હાવજ નીકળી જાય તો આપણો કોળિયો કરી જાય. અને એને હુજે એવું થાય પાછું. બોલો એ સમજી લેજો. વાણિયાના દીકરાને હુજે ને કે બપોર પછી આમ થાય એટલે થાય જ. એ શેઠને હુજ્યું ને કોઈથી પાંજરું ખુલી ગયું કુદરતી ભાઈ, અને હાવજ નીકળી ગયો બારો. પછી તો સર્કસના કારીગરો ખેલ નહોતા કર્યા, એ તો ઓડિયન્સે કરી નાખ્યા. અઘરા ખેલો. કોઈ તંબુ તોડીને નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું. શેઠ હડી કાઢીને પિંજરામાં ઘરી ગયા. બોલો આ કોઈને હુજે? આ જેવો હાવજ નીકળી ગયો એટલે રૂંબાડો લઈને પોતે પિંજરામાં ઘરી ગયા. બોલો અને અંદરથી બંધ કરી દીધું અને ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જણો કહે શેઠ બાપા બહાર નીકળો, આબરૂના કાંકરા થાય તો કાંકરા ભલે થાય, મરીએ પછી મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા. કહેવાનો મારો અર્થ ઈ ઝવેરચંદ મેઘાણીએ અભણ પાસેથી સાહિત્ય મેળવી અને મને તમને આપ્યું છે કે હે હાથમાળની હવેલી મારા ચમરબંધીઓ, આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. વિજ્ઞાને મિત્રો એટલો બધો વિકાસ કર્યો છે કે હું અને તમે કદાચ રૂપિયા વધી ગયા તો બેંકમાં મૂકી શકાય. મારી અને તમારી પાસે દાગીના વધી ગયા તો કદાચ બેંકમાં ખાનું ખોલાવીને જમા કરાવી શકાય. પણ વર્તમાન કાળમાં એક જ મૂંઝવણ છે, વાત મૂકવાના ઠેકાણા નથી ગયા. અંતરના ઊંડાણની એ તો કોક વેધુને જ કહેવાય. ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. કોને વાત કરવી? નથી ઘણા કહેતા અમારું કામ પડે તે ઉઘાડે પગે વી આવજો. તે ઉઘાડે પગે આવીએ એના કરતાં પગરખાં પહેરીને આવીએ તો તને શું વાંધો એમ? એની ઊંડાણમાં ઈચ્છા એવી છે કે તું ઉઘાડ પગો થાય એમ. અને માનો કે એની દુઆ લાગે ને આપણે ઉઘાડ પગા થાય. હાલો ઉઘાડ પગા કઈ થાય? કાંઈ ન હોય તે ઉઘાડ પગા થાય. એ પેલી વાત નથી, એક પુરુષની એની પત્ની દાંત કાઢતી હતી તો કે દાંત કાઢી માગે મંડી વધારે દાંત કાઢવા. ખરેખર હું એક પગરખું મારી છું તને તો ઘૂર લઈ ગઈ. હાવ
કે તને હું એક પગરખું મારીને જડબું ફેરવી નાખીશ દાંત કાઢમાં. ત્યાં બહુ મંડી દાંત કાઢ. તઈ એને પતિએ કીધું કે તને હું પગરખું મારવાનું કહું, તને કેમ એટલા બધા દાંત આવે? તેની પત્ની કે પરણીને આવી ત્યાં અટાણ સુધી તારા પગમાં ભાળ્યા નથી, તું હું મારે એમ. હા ઉઘાડ પગો આટેક્યો અને મને પગરખા મારવાના ડારા દેશ. એમ પગરખા ન હોય પછી તો કાંઈ ન હોય ને એમ આપણી પાસે. હે પણ અંતરના ઉડાણની તો કોક વેધુને કહેવાય, ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા. સાંભળજો મિત્રો, કોઈ પણ માણસનું આંસુનું ટીપું તમે ડૉક્ટરને દો ને, ક્યાં વાત, તો ડૉક્ટર કહી દઈએ એટલા ટકા ક્ષારનો ભાગ છે, એટલા ટકા ખારાશ છે. પણ દુનિયાભરના ડૉક્ટરોને કાલે ભેળા કરીને માણસનું આંસુનું ટીપું આપીને એટલું પૂછ્યો કે ડૉક્ટર જોઈ દ્યો તા આ સુખનું છે કે દુઃખનું છે? આ આંસુ કેનું છે સાહેબ? સુખનું છે કે દુઃખનું છે? વિજ્ઞાન નાનું પડશે, ત્યાં તો કોઈક સંતની જરૂર પડશે, કોઈક સર્જકની જરૂર પડશે, કોઈક કવિ કાગ કે મેઘાણી જેવા સાહિત્યકારની જરૂર પડશે. અને કોઈ પણ માણસનું લોહીનું ટીપું તમે ડૉક્ટરને દો, લોહીનું ટીપું એટલે એક ગ્રુપ નક્કી કરી દે કે આ ગ્રુપનું આ બ્લડ છે, લોહી છે. પણ દુનિયાભરના ડૉક્ટરોને ભેળા કરીને એટલું પૂછ્યું કે ડૉક્ટર આ લોહીનું ટીપું આપ્યું છે ને એમાં કેટલા ટકા ખાનદાની છે, જરા જોઈ દો ને. હે વિજ્ઞાન નાનું પડશે મિત્રોની. અને એટલો બધો વિજ્ઞાનને વિકાસ કર્યો છે કે કોઈ પણ માણસને ઝેરી સર્પ કરડે, સાપ કરડે તો અટાણે ડૉક્ટર ઇન્જેક્શન આપીને એનું 1 મિનિટમાં ઝેર ઉતારી નાખે છે. હે પણ માણસને માણસ કરડે એના ઇન્જેક્શન હજી વિજ્ઞાન શોધી શક્યું નથી. સમાજે જેને માર્યા છે, સમાજે જેને ડંખ માર્યા છે અને માણસને હતા નહોતા કરી નાખ્યા છે, એના ઇન્જેક્શનો હજી વિજ્ઞાન શોધી શક્યું નથી. એક જણો બારગામ આટો દેવા ગયો ને એટલે ગરદને કીધું કે રોકાઈ જાઓ, તો કે મારે ઉતાવળ બહુ છે. તો કે હાથ દીકરા તમારી ઘીરે કામ કરે તો ઉતાવળ છે? હાથમાંથી ડફ દઈને કરશિયો પડી ગયો કે કા કે એક જો કોખારો દીકરો દે ને તો આ હાથે દઈ દેવાસ. ઘેરે આવીને જોઈ જા લોટ કે પાણી પીવું. હે કરશો નો ત્રેવા દીધો ભડના દીકરા. હવે આ હાથ હોય તો હું, હિતાવી હોય તો હું. એક છોકરો બજારમાં તોફાન કરતો હતો, છૂટા પાણા ઉડાડતો હતો. એક જણો એના બાપાને ડેલીમાં જઈને કે તમારા છોકરાને બોલાવી લ્યો, છૂટા પાણા ઉડાડે. તેના બાપો કંઈ બોલ્યો જ નહીં, બોલો એમને બેઠો. ઓલા માણસે કીધું હું તમને કહું છું સાંભળો છો કે નહીં? છૂટા ગડબાના ઘા કરે, કોકના ખોપરા ફાડી નાખશે. તઈ ઓલો એટલું બોલ્યો તમને પાણો લાગ્યો? હે કે તમને લાગ્યો પાણો? બોલો કે ના ના હું જરીક રહી ગયો. તો કે મારો ન હોય, મારો ન હોય, રહી જાય અમારા ન હોય, અમારા તો આંટી દે એ અમારા હોય, અમારા તો આંટી દે એ અમારા હોય. શું કરો? આ ક્યાં ફરિયાદ ક્યાં કરવી? 35 આંબાનો એક બગીચો, એનો એક ચોકીદાર એની નજર ચૂકવીને એક જણ આંબા ઉપર ચડી ગયો બોલો, અને કેરીઓ મીઠો ખાવા. ચોકીદાર કીધું હેઠો ઉતાર, દાંત મીઠો કાઢવા. દાંત હું કાઢશું, હમણાં હું ઘેરે જાઉં, તારા બાપને વાત કરું. તો કે ઘેરે ધોકો ખાવામાં બાજુના આંબા ઉપર જુઓ ને, ત્યાં એનો બાપ ટગલી ડાયરે સીડ્યો તો બોલો. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ક્યાં ફરિયાદ કરવી? વિચાર કરો. હે 4 પ્રકારના દીકરા થાય છે આપણે, ત્યાં 4 પ્રકારની ચા થાય આપણે, ત્યાં 4 પ્રકારની બાયું લાજ કાઢે છે. 4 પ્રકારની બાયું લાજ કાઢ્યો: હાંઢિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ ને કાઠિયાવાડી લાજ. પહેલો પ્રકાર હાંઢિયા લાજ. લાજ તો કાઢી પણ હાંઢિયા જેમ આમ જોતી જાય એને હાંઢિયા લાજ કહેવાય. બીજી ઝપાટા લાજ, ઉઘાડે મોઢે વહી જાતી હોય, અચાનક સસરાને જેઠને દેખી અને જેમ નાટકનો પડદો ખેંચે એમ લાજ ખેંચે, એનું નામ ઝપાટા લાજ. ત્રીજી મારવાડી લાજ. મારવાડી લોકોને તમે જોયા છે, નાકની દાંડી સુધી લાજ પડી હોય, મરે ત્યાં સુધી ઊંચી ન જાય અને હેઠીએ ન આવે. અને ચોથી 4 પ્રકારના દીકરા થાય છે આપણે, ત્યાં 4 પ્રકારની ચા થાય આપણે, ત્યાં 4 પ્રકારની બાયું લાજ કાઢે છે. 4 પ્રકારની બાયું લાજ કાઢ્યો: હાંઢિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ ને કાઠિયાવાડી લાજ. પહેલો પ્રકાર હાંઢિયા લાજ. લાજ તો કાઢી પણ હાંઢિયા જેમ આમ જોતી જાય એને હાંઢિયા લાજ કહેવાય. બીજી ઝપાટા લાજ, ઉઘાડે મોઢે વહી જાતી હોય, અચાનક સસરાને જેઠને દેખી અને જેમ નાટકનો પડદો ખેંચે એમ લાજ ખેંચે, એનું નામ ઝપાટા લાજ. ત્રીજી મારવાડી લાજ.
મારવાડી લોકોને તમે જોયા છે, નાકની દાંડી સુધી લાજ પડી હોય, મરે ત્યાં સુધી ઊંચી ન જાય અને હેઠીએ ન આવે. અને ચોથી કે હા બધાય ચા પીશો ને, આપણે કે હા ભલે. એટલે આમ જેવો રહોડામાં જાય તો એક જણો બોલે એક કોફી કરજો. જો બોલો કોફી દૂધ તો બધું તાણી જાય. પછી આપણી વાહ હું રકીબી રાહલે લેતી હોય ચા. આપુડી ખોલે હોલાના દૂધની બને એને આપુડી કહેવાય. પછી માવતર એમ કે દીકરા ચા બનાવે તો એમાં બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું એને બાપુડી કહેવાય. હગાવાલા આવ્યા જે ચા પીવાતી હોય એમાં 50% એને સગુડી કહેવાય. અને 3 ગામનો ફાળો કરી અને 4 ગામને તરભેટે હનુમાનજીની ડેરીએ ભજન ગવાતા હોય જે પીવાતી હોય એમાં તમે સમજી ગયા છો, એને જગુડી કહેવાય. 4 પ્રકારના દીકરા થાય: દીકરો, પુત્ર, છોકરો અને ગગો. પેલો પુત્ર, પેલો દીકરો, બાપનો દીવ આલે એનો દીકરો કહેવાય. કે ને ફલાણા ભાઈના દીકરા એનો દીવ આલ્યો બાપાઓ જાતિ જિંદગી, એને દીકરો કહેવાય. અને પુત્ર એટલે પુ નામના નરકમાંથી પિતૃઓનો ઉદ્ધાર કરે એનું નામ પુત્ર કહેવાય. દાખલા તરીકે ભગીરથ હકડો કટકો હાડરો જો ગંગા તટ જાય તો એના માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી, હે એને પુત્ર કહેવાય. અને બાપની આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવીને વયો જાય એને છોકરો કહેવાય. અને આ મંદિરના ફાળામાં કંઈક લખાવો ને અને પછી એમ કે ઉભા રહ્યો મારી બાને પૂછી આવું, એને ગગો કહેવાય. એને ગગો કહેવાય. અને જથ્થાબંધ પાણી ફેરવી. એક જણો જેલમાં ગયો તો, બોલો જેલમાંથી 12 વર્ષની સજા કરીને પછી છૂટીને ઘીરે આવતો હતો ને, તેની પત્નીને હળી કાઢીને કોઈ કહી આવ્યું કે તમારા પતિ જેલમાંથી છૂટીને આવે છે. આ હુપડા જો હોઠ કાઢીને કે એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં. હવે એક જણો જેલમાં હતો તો એક જણ ઉઘરાણીના કાગળ લખે જેલમાં, બોલો કે તારી પાસે મને ખબર છે કે તું ત્યાં જેલમાં કંઈક કમાશો તો મને થોડા કરીને પૈસા દઈ દે એમ. તો એટલે જેલમાંથી સામો જવાબ લખ્યો તો કે ઉઘરાણીના કાગળ આવીને જેલમાં ન લખવા, બીજા કેદીઓ પાસે અમારે આબરૂ હું. બોલો એને આબરૂ અહીંયા. એક કેદીને જેલરે આવીને કીધું, કેદીને બોલાવીને કીધું અહીંયા હોત નતો કા કે બધાયના સગાવાલા મળવા આવે, તમારા કેમ કોઈ સગાવાલા મળવા નથી આવતું, કોઈ ટિફિન લઈને નથી આવતું, હે તમારે કુટુંબ છે કે નહીં? તો હા કુટુંબ તો મોટું છે, આંડા જેવડું છે કુટુંબ, ટાકલા જેવું છે, પણ કેમ કોઈ મળવા નથી આવતું? તો કે બધા અહીં છે, બધા સમૂહમાં આવ્યા અહીંયા, કોક બહાર હોય તો મળવા આવે ને. હે એક 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 જિલ્લાના આગેવાનો જેલની મુલાકાત લેવા ગયા. હો બધા આગેવાનો જેલમાં ગયા મુલાકાત લેવા. તો જેલર ચિંતામાં બેઠા હતા, આમ લમણે હાથ દઈને. તો આગેવાને પૂછ્યું કેમ ચિંતામાં બેઠા? કે ભાઈ અમારે જેલમાં એક કાલ ઘટના બની ગઈ. શું થયું? કે કૌરવ પાંડવોનું કેદીઓએ નાટક કર્યું. તો અરે એ તો બહુ સરસ કહેવાય. એવી રીતે જો સંસ્કાર જળવાતા હોય જેલમાં તો શું ખોટું? તો કે એમાં એક બધું ઊંધું વળ્યું, થોડુંક ઊંધું પડ્યું. કે શું થયું? કે 5 પાંડવો કાયલના વનમાં ગયા હતી, જડતા નથી. હે કે 5 પાંડવો કાયલના વનમાં ગયા તે જડતા નથી. તો કે એ હવે ન જડે, હવે એ 12 વર્ષ તો નહીં જ જડે. અને 13મું વર્ષ તો ગુપ્ત વેશમાં આવશે. સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો. ખરેખર મારા અનુભવની વાત કરું, સાબરમતી જેલમાં સદવિચાર પરિવારની સંસ્થા અમદાવાદમાં છે, બહુ સરસ. અમદાવાદથી કોઈ મહેમાન આવ્યા છે ને ખબર છે, દર વર્ષે રક્ષાબંધનનો પ્રોગ્રામ કરતા પહેલાં અમે લાખાભાઈ દિવાળીભાઈને બધા ઘણી વાર ગયેલા. એમાં એકવાર પ્રોગ્રામમાં ગયા ને ભાઈ, પ્રોગ્રામમાં અમને મજા બહુ આવી. હા તો એક કેદી મારી ભાઈને મને કે ભીખુદાનભાઈ ભારે મજા આવી હો પ્રોગ્રામમાં. હા મજા આવી. કોઈ તમારા જેવા જો અહીં હારે હોય ને તો ટાઈમ ક્યાં વયો જાય ખબર ન પડે. એ તો મેં કીધું એવું કરશું તો આવશું, પણ અટાણે તો જવા દે. હે દીકરા જેલમાં ગયા હોય એ દીકરા શું કામના મારો કહેવાનો. એક જ કાકાને જોઈ લ્યો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. હા એક મામાને જોઈ લ્યો આખા મોહાલની ખબર પડી જાય.
એક જ ગામનો ચોરો જોઈ લ્યો એટલે આખા ગામની ખબર પડી જાય. રીધી સીધી બધી સોરે જ બેઠી હોય, ભેઠાય હુવારી. પછી તમારે ઘેરે ઘેરે ક્યાંય જોવા ન જવું પડે. તમે ચિત્ર જોજો, દીકરો બીમાર હોય, મા એને દવા પાતી હોય તો એ કડવી ગોળી ગળી જાય ત્યાં સુધી હેત કરતી હોય, પ્રીત કરતી હોય, મારો દીકરો હમણાં દવા પી જાહે, મારું પેટ હમણાં દવા પી જાહે, મારો બાપ હમણાં દવા પી જાહે. જો આ કડવી દવાની ઘૂંટલો હું પીવું, પોતે પેલા પીએ મા, અને પછી દીકરાને પાય, એને મા કહેવાય, એને બા કહેવાય.